પાર્ષદોની રસોઈ કરતા હોય એટલે કોઈ ભંડારી સંતે બોલાવ્યા, કીધું ભગત આવો લોટ બાંધવો છે. અને લોટ બાંધવા ભગતને પાણીનો લોટો પકડાયો કે લ્યો તમે પાણીની ધાર કરો. હાથમાં પાણીનો લોટો છે, સેવા કરે છે, પણ અંતરમાં અખંડ મહારાજની મૂર્તિ છે. પૂર્ણિમાના ચંદ્રમા જેવું મહારાજનું મનોહર મુખડું. આમ અખંડ સાંભળે છે કે આ બધું કરતા આમ ધાર ચાલુ છે, પણ એ મૂર્તિ ભૂલાવા દેવી નથી. ભગત પાણી રેડો, અને ભગત પાણી રેડે ને મહારાજના જમણા ગાલમાં ટીબકડીને એમ કરતા જય સ્વામિનારાયણ લોટો ઊંધો વાળી દીધો. એ ભગત રાખો રાખો, ત્યાં તો લોટો ઊંધો વળી ગયો. લોટમાં જાજુ પાણી થઈ ગયું. મૂર્તિ સંભાળવા જાય તો બહાર બગડવા લાગે. ભંડારી કે આવા ને આવા કેટલા જડભરત જેવા છે. પ્રેમ સે બોલો જય સ્વામિનારાયણ. પણ એને તો ખબર જ નથી શું બોલ્યા. બસ એ તો જે થવું હોય તે થાય. મહારાજે કહ્યું કે સવારથી લઈને સાંજ સુધી અખંડ મૂર્તિને સંભાળે તો એને પછી અખંડ મૂર્તિ સાંભળવા લાગે. માટે આજે મારે મૂર્તિ ભૂલવી નથી, એને તો સંભળાણું નથી. શું બોલ્યા હતા? કેવા કીધા? જડ ભરત જેવા. સાધુને તો જડ ભરતની પ્રકૃતિ. અમને શિક્ષાપત્રીમાં સાધુના ધર્મ લખ્યા, એમાં મહારાજે આ લખ્યું કે અમારા સાધુએ જડ ભરતની પ્રકૃતિએ વર્તવું. પૂજ્ય દેવપ્રસાદ સ્વામી, આજે સ્વામી બહુ યાદ આવે છે. સ્વામી કે જડ ભરતની પ્રકૃતિએ વર્તવું એટલે શું? શરીરનું કપડાનું ભાન ન રાખવું. જડ ભરત આ મર્મ આમાં આપણે સમજવા જેવો છે, એટલા માટે હું આ વાત કરું છું. એક મૃગ કે કારણે ભરત ધરત તીન દે, तुलसी उनकी क्या गति, जो घट घट करत सने. ભરતજીની વૃત્તિ એક મૃગલામાં રહી. અંતકાળનો સમય હતો અને એ વખતે મૃગલામાં વૃત્તિ રહીને, ભાઈ અંતકાળ તો ફોટો પાડવા જેવું છે. આમ ભાઈ ફોટો પાડતા હોય અને બગાસું આવે તો પછી વર્ષો સુધી એ ફોટો તમે જો બગાસા ખાતા જ રહ્યો. એટલે અંતકાળે ફોટો પડી ગયો ને મૃગલામાં વૃત્તિ. એક બે ને ત્રીજો જન્મ જડ ભરત નો આવ્યો ને પણ પૂર્વનું જ્ઞાન હતું. એક મૃગલામાં વૃત્તિ રહી ગઈ તો એ 3 જન્મ લેવા પડ્યા. માટે હવે આ વખતે ભગવાન સિવાય બીજે ક્યાંય પ્રધાન થવા દેવું નથી. એટલે જડ ભરત ભગવાનને પ્રધાન રાખતા, શરીરનું ધ્યાન ન રાખે. અને બીજી જડ ભરતની પ્રકૃતિ, પોતે આવા જ્ઞાની હતા, આવા સમર્થ હતા, પણ દેહે કરીને એવી રીતે વર્તે કે લોકો એનો તિરસ્કાર કરે. સાચા સંત છે એ એની સ્થિતિને છુપાવવામાં માનતા હોય છે. કેમ? તો કે લોકોને જાજાને ખબર પડી જાય પછી ભજન કરવા દે નહીં. એટલે મોટા મોટા સંતોમાં તો આ દેખાય કે એટલા આમ અંતરના નિર્મળ હોય, એટલા અલમસ્ત હોય કે ઘણીવાર આમ એવી ક્રિયાઓ કરે એટલે સામે વાળાને એમ થઈ જાય ઠીક છે, આ તો આપણા જેવા છે, અને એવા માને. અને એને એ જ જોતું હોય કે બહુ જાજો આપણો મહિમા ન સમજી જાય. એવા આપણે પૂજ્ય ભક્તિ વલ્લભ સ્વામી છે. વાલા ભક્તજનો, નિષ્કુળ આનંદ સ્વામીનો અવતાર જોઈ લ્યો. ચિથરે રીટુ રીટુ રતન. અમારે ગુરુ મહારાજ કહે, સંતોની શિબિર હોય ને, કે 16 આની સાધુતા એ આખે આખું જીવન કોપી કરવા જેવું હોય ને સંતો, તો આ ભક્તિ વલ્લભ સ્વામી છે એવું બોલે. વડતાલ ઉત્સવ હતો અને 1 મહિનો જે સેવા કરતા, પાછા કાળા ઉનાળામાં. આચાર્ય મહારાજ જ્યારે જોવા આવે કે આ સાધુ પણ હરિકૃષ્ણ મહારાજનો હાર લઈને આવ્યા, કે આવો મારે હાર પહેરવો, તો દૂરથી ધૂળમાં દંડવત કરે. બાપજી હાર, એને હાર પહેરવો, કોઈ ફોટો. હવે તો બધાના હાથમાં કેમેરા આવ્યા, પણ આજથી 10 વર્ષ પહેલા કોઈ એનો ફોટો જ ન મળે તમને. કોઈએ ફોટો પાડ્યો હોય ને તો એને દંડવત કરે, પેલા ડિલીટ કરો. પેલા રોલ આવતા ને
કે મારું કઈ અસ્તિત્વ જ ન હોવું જોઈએ. માન સન્માન થવાનું હોય ને ભાગી જ જાય. ત્યારે આ જડ ભરતની પ્રકૃતિ, આવા કેટલાક જડ ભરત છે, તો આ સંઘા ભગતે કઈ મનમાં ન લીધું. બસ એના મનમાં તો એ મહારાજની નમણી નાસિકા ને મહારાજના અધરોષ્ટા મૂર્તિ રમે છે. એટલે કીધું તમે આ લોટ બાંધવામાં નહીં ચાલો, આ ઓલા ભગત ઘંટલે ઓલું અનાજ દળે છે ને ત્યાં બેસો. એટલે ગુમાન ભગત ઘંટલે અનાજ દળતા હતા એટલે સામે સિદ્ધાનંદ સ્વામીને બેસાડ્યા અને એનું ઘંટલાનું ઓલું શું કહેવાય, હાથો પકડાયો, ફેરવો ભગત. પણ અંતરમાં મૂર્તિ, અને એવા મૂર્તિમાં એક તાન થઈ ગયા કે ભાઈ તમે ઓરજો. ફેરવવા જ લાગ્યા, થાકે જ નહીં. શરીર પરસેવે રેબ જેબ થઈ ગયું, પણ એની વૃત્તિ તો મહારાજની મૂર્તિમાં. ઓલા ગુમાન ભગત તો ઓર્યા જ રાખે. આજે તો ભાઈ ઘંટીની સ્પીડ બહુ સારી મળી. શરીરે પરસેવે રેબજેબ થઈ ગયા પછી એનો ખેસ લઈ, પન્યું લઈ અને આ સંઘા ભગતનો પરસેવોલું છે. તો આને ખબર બધું અનાજ દળાઈ ગયું તો ભગતનો ઘંટલો ફરે છે. પ્રેમ સે બોલો જય સ્વામિનારાયણ. પછી ઉભા રાખ્યા કે ભગત આ સેવા પૂરી થઈ ગઈ, હવે હાલો દાંતણ કાપવા જવું છે. અને પછી સિદ્ધાનંદ સ્વામી મૂંઝાણા કે અત્યાર સુધી તો આ બધી સેવા હતી એ હાયલા રાખે, પણ આ દાંતણ કાપવું એટલે આમાં તો ધ્યાન રાખવું પડે, કાંટા કેવા છે એ જોવું પડે, કૂણું દાંતણ લેવાનું, જાડી સોટી, પાતળી સોટી, પેલા તો બાવળીઓ ગોતવાનો, ને આ બધી વ્યક્તિ મનને કરવા દઈએ તો મૂર્તિ હટી જાય ને ચિત્તમાં આ બધું આવી જાય. એટલે ભગત મૂંઝાણા કે શું કરીએ, તો કે ધ્યાન તો રાખીએ. અને સંઘા ભગત જ્યાં દાંતણ કાપવા જાય ને થોડી વાર માટે મૂર્તિ ભૂલાઈ ગઈ. એટલું દુઃખ થયું, હવે તો આખી રાત્રિ પણ સૂવું નથી. મનને દંડ આપ્યો કે તારે હવે આખી રાત્રિ પણ મૂર્તિ સંભાળવાની છે. અને આમ મૂર્તિ સંભાળતા આખો દિવસ પસાર કર્યો. રાત્રિ પડી, મનમાં વળી વિચાર આવ્યો, જેમાં તો નહોતા પણ નીંદર આવશે તો શું કરું. એટલે ગુરુ સચ્ચિદાનંદ સ્વામી આસન પાથર્યું એટલે સિદ્ધાનંદ સ્વામીની ચરણ ચંપી કરવા લાગ્યા. અડધી રાત્રિ થઈ, ભગતની ચરણ ચંપી ચાલુ જ છે. સિદ્ધાનંદ સ્વામીને કે રાખો રાખો ભગત. એટલે બાજુમાં બીજા સંત હતા વિશ્વાત્માનંદ સ્વામી, એની ચરણ ચંપી ચાલુ કરી. તો 2 કલાક થયા એટલે વિશ્વાત્માનંદ સ્વામી ખીજાણા. સ્વામી કે હે ભગત હવે તો હુવા દ્યો. ભલા ભક્તજનો આપણી વચ્ચેથી સંતો વિદાય થઈ લઈ રહ્યા છે, એકવાર તાળીઓ પાડીને વધાવીએ. અડધી રાત્રિ તો પસાર થઈ ગઈ, પછી શું કરવું એટલે ઉભા ઉભા માળા કરીને આખી રાત્રિ મહારાજ પસાર કરી, પણ એક ક્ષણ પણ મૂર્તિને ભૂલ્યા નહીં. સવાર થયું, સ્નાન કરી, પૂજા પાઠ કરી અને સિદ્ધાનંદ સ્વામી દાદાના દરબાર ગઢમાં આવ્યા. અને એ વખતે મહારાજ અક્ષર ઓરડીથી ચાલતા ચાલતા ઉગમણા બારના ઓરડાની હોંસરીએ પધાર્યા. અને એ વખતે ઉગમણા બારના ઓરડે મહારાજ ઉભેલા. દેખાય છે ઓરડો? અત્યારે સરસ મજાના દાદા ખાચરના દરબારગઢની અંદર જે ઓરડા થઈ રહ્યા છે, એમાંય જે આ બાજુના ઓરડા નવા તૈયાર થયા છે, આ બધા ઉગમણા બારના ઓરડા. આમથી સૂર્યનારાયણ ઉગે એટલે એનો પ્રકાશ પેલા આ ઓરડા ઉપર પડે, એનું દ્વાર બાર ઉગમણી બાજુ એટલે ઉગમણા બારના કહેવાય. સ્વામિનારાયણ ભગવાન ઉગમણા બારના ઓરડે ઉભેલા અને સૂર્યનારાયણનો આમ તાજો તડકો પડે અને સ્વયં જ્યોતિ પુરુષોત્તમ નારાયણ એવા આમ તેજસ્વી દેખાય. અને આખી રાત્રિ મૂર્તિને સંભાળેલી અને આ સંઘા ભગતે દરબાર ગઢમાં પ્રવેશ કર્યો. જેવા મહારાજના દર્શન કર્યા અને દર્શન કરતાની સાથે જ સંઘા ભગત આમ સ્થિર થઈ ગયા. નેત્રની વૃત્તિ મહારાજની મૂર્તિમાં આમ સ્થિર થઈ ગઈ. 24 કલાક જે મૂર્તિને અંતરમાં સંભાળેલી એ જ મૂર્તિ આજે આમ સામે આવીને ઊભી રહી ગઈ.
સૌંદર્ય, ઐશ્વર્ય, લાવણ્યતાનો ઘૂઘવતો જાણે મહાસાગર. અને આંખને તો રાઢક વળી. મહારાજ કહે એક ઇન્દ્રિય કરીને ઉપભોગ કરે ને તો પાંચે પાંચ ઇન્દ્રિયોને આનંદ થઈ જાય એવી ભગવાનની મૂર્તિ છે. એટલે નેત્ર દ્વારા એ મૂર્તિ અંતરમાં આવી એ જ ક્ષણથી વાલા ભક્તજનો આ સંઘા ભગતને અખંડ મૂર્તિ દેખાવા લાગી. જો આ મૂર્તિને ધારવાનો આટલો પ્રયાસ કર્યો તો મહારાજ એના અખંતરમાં અખંડ આવીને વિરાજમાન થયા. એટલે મહારાજે વચનામૃતમાં કહ્યું કે આવી રીતે ધ્યાનનો આગ્રહ રાખે તો એ આગ્રહ વાળા ઉપર ભગવાનની મોટી કૃપા થાય. ત્યારે એ મૂર્તિ રૂપી ચિંતામણીનું દાન તો આ આપણે જ્યાં બેઠા છીએ ને ત્યાં મહારાજે કર્યું છે. ત્યારે એવી મહારાજની મનોહર મૂર્તિ છે. 2 કીર્તનની પંક્તિઓ ગાય અને અત્યારની કથાને આપણે વિરામ આપીએ. વાલા ભક્તજનો, મૂર્તિને ગોપીનાથજી મહારાજને, હરિકૃષ્ણ મહારાજને હૃદયમાં સંભાળીને આવો આપણે ભાવ અને પ્રેમથી બ્રહ્માનંદ સ્વામીના એ કીર્તનની 2 પંક્તિઓ ગાઈએ. માવા તારી મૂર્તિમાં મોહી મોહી રે, માવા તારી મૂર્તિમાં મોહી મોહી રે, પ્યારા તારી મૂર્તિમાં મોહી મોહી રે, પ્યારા તારી મૂર્તિમાં મોહી મોહી રે, માવા તારી મૂર્તિમાં મોહી મોહી રે, માવા તારી મૂર્તિમાં મોહી મોહી રે. તમ વિનનાથ ત્રિલોક માહી, તમ વિનનાથ ત્રિલોક માહી, વાલું બીજું નથી રે કોઈ કોઈ રે, વાલું બીજું નથી રે કોઈ કોઈ રે, તારી મૂર્તિમાં મોહી મોહી રે, માવા તારી મૂર્તિમાં મોહી મોહી રે. બ્રહ્માનંદ કહે તમ સારો, બ્રહ્માનંદ કહે તમ સારો, ખોઈ ખોઈ રે, કુળ મર જાતા કોઈ કોઈ રે, માવા તારી મૂર્તિમાં મોહી મોહી રે, માવા તારી મૂર્તિમાં મોહી મોહી રે, માવા તારી મૂર્તિમાં મોહી મોહી રે, મોહી મોહી રે, મોહી મોહી રે, મોહી મોહી રે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય, ગોપીનાથજી મહારાજની જય, ઘનશ્યામ મહારાજની. વાલા ભક્તો, જોરદાર તળિયોના નાદથી વક્તા શાસ્ત્રી સ્વામીને આપણે વધાવીએ. ખૂબ સુંદર સંતોની ધર્મશાળાનો જે ઇતિહાસ ખૂબ જ સુંદર રીતે આપણને એમની કથાનું શ્રવણ કરાવ્યું. શ્રીજી મહારાજે જ્યાં પ્રથમનું પહેલું વચનામૃત સંબોધ્યું છે, અખંડ વૃત્તિની વાત જ્યાં મહારાજે કરી છે, અને વાલા ભક્તો
ભક્તની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં અખંડ રહે એ જ મહારાજ કહે મોટી પ્રાપ્તિ છે. ભક્તિ યોગ શું? રામાનુજાચાર્યજી મહારાજે યતીન્દ્રમત દીપિકા નામના ગ્રંથમાં લખ્યું, યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધ્યાન ધારણા સમાધિ રૂપ અષ્ટાંગ યુક્તૈ તૈલ ધારાવદવચ્છિન્ન સ્મૃતિ સંતાન રૂપ ભક્તિ યોગ. જેમ તેલની ધારા અખંડ વહે છે, એમાં કોઈ ત્રુટકતા નથી, એમ ભક્તની વૃત્તિ અખંડ ભગવાનના સ્વરૂપમાં સંલગ્ન રહે એ સાચી ભક્તિ છે. ત્યારે એવી સુંદર વાત શ્રીજી મહારાજે ગરડા પ્રથમના પહેલા વચનામૃતમાં સંબોધી છે. સુંદર ગઢપુર લીલા કથા પારાયણનો દોર આગળ વધી રહ્યો છે. અને વાલા ભક્તો, કથાનું ફળ એવા પરમ એકાંતિક ભાગવત સંતોનું દર્શન આપણને થાય અને ત્યારે કહેતા આનંદ થાય. આજે આપણી વચ્ચે અથાણાવાળા પૂજ્ય વિષ્ણુ પ્રકાશ સ્વામી પધાર્યા છે. જોરદાર તાળીઓથી આપણે સ્વામીનું સ્વાગત કરીએ. અથાણાવાળા સ્વામી એવા ભજનિક હતા, અખંડ એમની માળા ચાલુ હોય. જેમ આપણે જોગી સ્વામીની માળા અખંડ ચાલુ હોય, એમ અથાણાવાળા સ્વામીનું ભજન પણ એવું હતું. અને એ ભજનનો પ્રતાપ શિષ્ય સંતોમાં આજે આપણને દેખાય છે. જ્યારે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે ટ્રેન યાત્રા કાઢેલી, ત્યારે અથાણાવાળા સ્વામી પણ સ્વામી સાથે ટ્રેન યાત્રામાં ગયેલા. અને અથાણાવાળા સ્વામી અને આપણા જોગી સ્વામી, ટ્રેન યાત્રા તો 40 દિવસ કે 45 દિવસ સુધી ચાલવાની હોય. કંઈ જમવાનું નહીં, સિંગ અને ગોળ સાથે લઈ લેવાનો. 40 દિવસ સુધી જોગી સ્વામી અને અથાણાવાળા સ્વામી સિંગ અને ગોળ ખાય અને યાત્રા પૂર્ણ કરેલી. ત્યારે એવા ભજનિષ્ઠ સંતો, એની આ દિવ્ય પરંપરા છે. અને પૂજ્ય અથાણાવાળા સ્વામીના શિષ્ય પૂજ્ય વિષ્ણુ પ્રકાશ સ્વામી એ પણ એવા ભજનિષ્ઠ છે. હમણાં જ વાત સાંભળી કે શ્રાવણ મહિનો હમણાં ગયો, આખો મહિનો સ્વામી અહીંયા ગઢપુર મંદિરમાં રોકાય. અહીંયા જ સવારે ગોપીનાથજી મહારાજ હરિકૃષ્ણ મહારાજની સામે બેસી જવાનું, અખંડ માળા કરવાની, જમવાનું કંઈ નહીં, બપોરે સૂવાનું નહીં, અને સાંજે માત્ર થોડુંક ફલાહાર કરવાનું. આવી રીતે મહિનો સુધી પૂજ્ય સ્વામી અહીંયા ભજન કર્યું. ત્યારે એવા ભજનનિષ્ઠ સંતો આપણને દર્શન આશીર્વાદનો લાભ દેવા માટે પધાર્યા છે. પૂજ્ય સ્વામીનું આપણે ખૂબ હૃદયના ભાવથી પૂજન કરવું છે. એ પૂજન માટે હું આહુત કરું. નિર્મળભાઈ, આવો, પૂજ્ય સ્વામીનું હાર પહેરાવી અને આપ પૂજન કરો. સાથે હિતેશભાઈ પણ પધારશે. સ્વામીની સાથે પૂજ્ય રામેશ્વરદાસ સ્વામી પધાર્યા છે, એમનું પણ આપણે ભાવથી પૂજન કરીએ. અન્ય સંતોના પૂજન માટે વિજયભાઈ, એમના ભાઈઓ બધા છે, વારાફરતી બધા આવો અને અન્ય સંતોનું આપ પૂજન કરો. જોરદાર તાળીઓથી સંતોના પૂજનને આપણે વધાવીએ. સંતોનું દિવ્ય પૂજન થયું. વાલા ભક્તજનો, માત્ર ભજન જ નહીં પણ સંપ્રદાયના વિકાસ કાર્યો કેમ થાય, સંપ્રદાયનો વિકાસ કેમ થાય, એની માટે પણ આ સંતોની રાત્રિ દિવસની જહેમત છે. ત્યારે આપણને વડતાલના મંદિરના સુવર્ણ શિખરના દર્શન થાય છે. એ સુવર્ણ શિખરમાં જેમનો સંકલ્પ અને સાથ સહયોગ સદાયને માટે રહ્યો, એવા પૂજ્ય વિષ્ણુ પ્રકાશ સ્વામી, એમના સંકલ્પથી એ સુવર્ણ શિખર થયા છે. સાથે સાથે વડતાલની સાથે આ ગઢપુર મંદિરના પણ સુવર્ણ શિખર કરવાનો સ્વામીનો સંકલ્પ છે. અત્યારે કામ ચાલે છે. ભવિષ્યમાં સુવર્ણ શિખરનું ગઢપુર મંદિર પણ તૈયાર થશે અને એના દર્શન તમને અહીંયા થાય છે. અત્યારે કામ ચાલે છે, પણ એ કામ પૂજ્ય વિષ્ણુ પ્રકાશદાસજી સ્વામીની દેખરેખ હેઠળ આ કાર્ય ચાલી રહ્યું છે. ત્યારે આપણે સૌ સ્વામીને પ્રાર્થના કરીએ કે આ મંગલ ઉત્સવના પ્રસંગે સ્વામી આપ એવા 2 શબ્દો કહી અને અમને નવાજો. પૂજ્ય વિષ્ણુ પ્રકાશદાસજી સ્વામી. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણના દિવ્ય અક્ષરધામ તુલ્ય ગઢપુરમાં ગોપીનાથજી મહારાજની છત્ર છાયામાં આ દિવ્ય કથા પારાયણનું આયોજન થયું. વક્તા મહોદય શ્રી સ્વામી મંગલ સ્વરૂપદાસજી સ્વામી, ચૈતન્ય સ્વામી, અન્ય બ્રહ્મનિષ્ઠ સંતો,
અને અડતાળાના ગોળકિયા પરિવાર, નિર્મળભાઈ, ઈશ્વરભાઈ ગોળકિયા, કથાના મુખ્ય યજમાન, એમનો પરિવાર અને સર્વે શ્રીજી મહારાજના લાડીલા એકાંતિક ભક્તો, સૌને મારા ભાવથી જય સ્વામિનારાયણ. પહેલા ભક્તો, જે ભૂમિમાં તમે બેઠા છો એ ભૂમિ આ બ્રહ્માંડની અંદર ન મળે એવી ભૂમિ છે. પુરુષોત્તમ નારાયણની આ રમણ ભૂમિ ભારતમાં લાખો ગામ ગઢપુરને તુલ્ય કોને કહી શકો. આજે